નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે આપણે કે આપણે એવા જમાનામાં જીવી રહ્યા છે કે જ્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે યાંત્રિક એટલે કે સાધનનો ઉપયોગ કરીએ છીએ। આ સાધનો આપણને ખૂબ જ સહાયરૂપ બની રહ્યા છે કે આપણને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવું હોય તો સાધનના માધ્યમથી આપણે ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પહોંચીએ છીએ, પણ જાહેર ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ વધારે કરતા નથી। આપણે વ્યક્તિગત રીતે જે આપણી પાસે વાહનો હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, તેનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ। પણ આખરે આપણને સરળતા પડે તે માટે આ વાહનોની સુવિધા આપણી સામે ઉપલબ્ધ છે, પણ આ વાહનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ તે પણ ખૂબ જરૂરી બાબત બની જાય છે અને ખૂબ જ ચિંતાજનક બાબત પણ બની જાય છે। જ્યારે આ વાહનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, વાહનો હંકારીએ છીએ, ત્યારે આપણે વાહન ચાલક તરીકે નિયમોનું કેટલું પાલન કરીએ છીએ તે ખૂબ જરૂરી બની જાય છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા લાંબા સમયથી આંકડા પણ એવા આવી રહ્યા છે કે રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સમગ્ર દેશભરમાં બની રહી છે। એવામાં ગુજરાત રાજ્યના પણ આંકડા આવ્યા છે। રોજની 475 જેટલી મેડિકલ ઇમરજન્સી નોંધાય છે। આજે અકસ્માતનો આંકડો વધતો જઈ રહ્યો છે, તેની પર ખાસ ચિંતા અને ગહન મંથન કરવાની જરૂર છે કે શા માટે રાજ્યમાં ચિંતાજનક રીતે અકસ્માતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે। વાહન ચાલકો કેમ બેફામ બન્યા છે તેની પર ચર્ચા કરવાનું મન થાય છે, કારણ કે નિયમો છે, વાહનો છે અને વાહન ચાલક છે, પણ આ વાહન ચાલકો વાહનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એ કેટલા નિયમોનું પાલન કરી રહ્યા છે, સાથે સાથે તંત્ર પણ આ નિયમોનું પાલન કેટલા પ્રમાણમાં કરાવી રહ્યું છે। તંત્રમાં પણ ક્યાંક ઢાંક પીછળો કરવામાં આવે છે કે કેમ, તેને લઈને પણ સવાલ થાય છે। ત્યારે આજે ચિંતા કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ રહી છે કે લોકો અકસ્માતમાં પોતાની જિંદગીઓ ખોઈ રહ્યા છે, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આવા અસંખ્ય અકસ્માત આપણી આસપાસ જોવા મળતા હોય ત્યારે રાજ્યભરની અંદર ચિંતાજનક રીતે જે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, એવામાં હજારોની સંખ્યામાં આંકડા આપણી સામે આવે છે। છેલ્લા એક વર્ષના આંકડા જ્યારે સામે આવ્યા હતા તેમાં ઘણા બધા અકસ્માતની ઘટના નોંધાઈ છે અને અકસ્માતમાં મોટાભાગના લોકો જીવ ગુમાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે સાથે સાથે ચર્ચા અને ચિંતા કરવાનું મન એટલા માટે થાય છે કે આપણે રાજ્યમાં જ્યારે અકસ્માતની ઘટના જોઈએ છે તો આટલી હદે જ્યારે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય ત્યારે તેને કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ અને શા માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। એક પછી એક રફતારનો કહેર વધતો હોય તેવી આપણને ઘટનાઓ જોવા મળતી હોય છે। ઓવર સ્પીડની કારણે પણ અકસ્માત સર્જાતા હોય તેવા પણ દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે। એવામાં હિટ એન્ડ રનની ઘટનાઓ પણ અસંખ્ય જોવા મળતી હોય છે અને પછી એમાં કાયદેકીય ગૂંચવણો પણ જોવા મળતી હોય છે। કાયદેકીય ગૂંચવણના ભાગરૂપે એ જે તે કિસ્સામાં પછી આપણે આશા રાખીએ છીએ કે કાયદાકીય જોગવાઈના ભાગરૂપે કાર્યવાહી થશે, પણ એ કાર્યવાહી કેટલી સખત થાય છે તેના પર પણ લોકોની નજર હોય છે। આખરે કાર્યવાહી કર્યા બાદ પણ અકસ્માત નહીં થાય એવી કોઈ ગેરંટી આપણને મળતી નથી, પણ તેમ છતાં કોઈ લોકોમાં ડર પણ જોવા નથી મળતો કે આપણે કાયદાનું પાલન કેમ ગંભીરતાથી નથી કરતા। તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે અને ચિંતા કરવી છે કે રાજ્યમાં જે અકસ્માતોનું જે પ્રમાણ વધી રહ્યું છે તેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો શા માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાત રાજ્યમાં વધી રહ્યું છે તેને લઈને ચર્ચા કરવી છે। ખાસ એક રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં પણ સૌથી વધારે અકસ્માતોની ઘટના જોવા મળી છે, ત્યારબાદ નંબર આવે છે સુરતનો, કે ત્યાં પણ ચિંતાજનક રીતે અકસ્માતની ઘટના વધતી જોવા મળી રહી છે। જાણે કે રોડ રસ્તા પર એક પ્રકારનો કહેર જોવા મળતો હોય રફતારનો, તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। તો આ રફતારના કહેર પર કોણ કાબુ મેળવશે, ક્યારે આપણે કાબુ મેળવીશું તેની પર ચિંતા કરવાની જરૂર છે। એટલા માટે જ આજે ચર્ચા છડે ચોકમાં ખાસ વાત કરીશું રોડ પર રફતારનો કહેર। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દાઓ આપની નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું। તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર કે રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહી છે અકસ્માતોની ઘટનાઓ। ખૂબ જ ચિંતાજનક બાબત અત્યારે જોવા મળી રહી છે। રાજ્યમાં કેમ આ ઘટનાઓ વધી રહી છે? રાજ્યમાં વાહન અકસ્માતની રોજની 475 મેડિકલ ઇમરજન્સી નોંધાતી હોય તેવો અહેવાલ છે। છેલ્લા 8 મહિનાની વાત કરીએ તો અકસ્માતોમાં બેફામ વધારો નોંધાયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે છેલ્લા 8 મહિનામાં 1.8 લાખથી વધુ ઇમરજન્સી નોંધાઈ છે, મેડિકલ ઇમરજન્સી નોંધાઈ છે। આ ખૂબ જ ચિંતાજનક બાબત જોવા મળી રહી છે। તો દારૂ પીને ચલાવતા જે કેસો છે તે પણ વર્ષમાં 27,000 જેટલા કેસ નોંધાયા છે। એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની વાતો આપણે કરીએ છીએ અને બીજી બાજુ દારૂ પીને જ વાહન ચલાવવાના કેસો। અમદાવાદમાં સૌથી વધુ 17,569 અને સુરતમાં 11,743 જેટલા કેસો નોંધાયા છે। એટલે અમદાવાદ જેવા શહેરમાં સૌથી વધારે અકસ્માતની ઘટના। દારૂબંધી હોવા છતાં દારૂ પી વાહન ચલાવવાના હજારો કેસો પણ નોંધાય છે। વધતા જતા વાહન અકસ્માતોમાં લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે છે, જીવ ગુમાવી રહ્યા છે। ઓવર સ્પીડને કારણે તેમજ નશાની હાલતમાં ડ્રાઈવને કારણે થતા અકસ્માતોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2018થી 2022 દરમિયાન 36,626 વ્યક્તિઓએ પોતાનો અકસ્માતને કારણે જીવ ગુમાવ્યો છે। એક નજર કરીએ ઇમરજન્સી પર, કેટલી ઇમરજન્સી નોંધાઈ છે। વડોદરામાં 7,273, રાજકોટમાં 5,608, ગાંધીનગરમાં 3,789। આ ઇમરજન્સીના આંકડા આપ જોઈ રહ્યા છો કેટલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે। બનાસકાંઠા જેવા જિલ્લામાં પણ 3,247, દાહોદમાં 3,367 અને કચ્છમાં 3,283 જેટલી
ઇમરજન્સી વાહન અકસ્માતને લઈને નોંધાઈ છે. પંચમહાલમાં 3534 છે તો વલસાડમાં આ જ આંકડો 3642 સુધી પહોંચ્યો છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કેટલી ચિંતાજનક બાબત જોવા મળી રહી છે તેની પર આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીશું. તો આપણે એક નજર કરી લઈએ સવાલ છડે ચોક પર કે કયા પ્રકારના સવાલ લોકોના મનમાં ઊભા થાય છે. રાજ્યમાં વધતા અકસ્માતોની ઘટનાઓ માટે કયા કયા કારણો અને પરિબળો સૌથી વધારે જવાબદાર છે? સવાલ નંબર 1. સવાલ નંબર 2 છે કે રાજ્યમાં અકસ્માત માટે ખખડધજ રસ્તાઓ પણ કેટલા જવાબદાર છે? કારણ કે ઘણા કારણોમાં આ પણ એક બાબત ઉપસીને આવે છે. સવાલ નંબર 3 છે કે શું વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે? અને જો જાણકારીનો અભાવ છે તો પછી કેમ આ અભાવ જોવા મળી રહ્યો છે? સવાલ નંબર 4 છે કે રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ આપણે કેવી રીતે રોકી શકીએ છીએ, તેના માટે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે કેમ વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા થયા છે? ઓવર સ્પીડ કેમ જોવા મળી રહી છે? સવાલ નંબર 6 છે કે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવામાં ગંભીરતા કેમ નથી આવતી? કેમ ગંભીરતાથી નિયમો અનુસાર વાહન નથી હંકારતા? સવાલ નંબર 7 છે કે હાઈવે પર થતા અકસ્માતો પાછળ કયા કયા કારણો જવાબદાર છે? કારણ કે હાઈવે પર પણ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવર પણ ખૂબ જ થાકેલા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. સવાલ નંબર 8 છે કે રાજ્યમાં વધતા અકસ્માતો માટે ટ્રાફિક વિભાગ પણ કેટલું જવાબદાર છે કે ટ્રાફિક વિભાગ કેટલું નિયમન કરાવે છે? સવાલ નંબર 9 છે કે નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક વિભાગ કેટલું સક્રિય આપણને જોવા મળી રહ્યું છે? શું ખરેખર દરેકે દરેક 4 રસ્તા પર સક્રિયતા જોવા મળી રહી છે? ત્યારે હવે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ચર્ચામાં અમે અલગ અલગ મહાનુભાવો સાથેથી ચર્ચાનું શરૂઆત કરીશું, જેમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં કેમ વધારો થઈ રહ્યો છે અને આ વધારો જે અટકાવવા માટે અથવા તો અકસ્માતને અટકાવવા માટે શું પગલાં ભરી શકાય છે તેની પર ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં અમારી સાથે પિયુષ સુથાર જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે અને વર્ચ્યુઅલી અમારી સાથે દીપક વ્યાસ જોડાયા છે કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે અને નિવૃત્ત આરટીઓ અધિકારી તરીકે JN બારેવડિયા અમારી સાથે જોડાયા છે. દીપકભાઈ અને બારેવાડિયાજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? આભાર. પિયુષભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ. પિયુષભાઈ, સૌથી પહેલા તો કારણ એ જણાવશો કે આપના મતે શું લાગે છે કે અકસ્માતોની સંખ્યામાં અધધ વધારો કેમ થઈ રહ્યો છે? તંત્રની કડક કાર્યવાહીની નબળાઈ, નિષ્ફળતા. બરાબર. બીજું, રોડ રસ્તા ખરાબના કારણે વાહનો ડેમેજ થાય છે અને એમાં ખબર નથી રહેતી કે વાહન કઈ રીતે ડેમેજ થયું છે અને ચાલુ વાહને ક્યાંક ને ક્યાંક કંઈક સ્ટેરિંગ આઉટ થઈ જાય, કોઈ બી XYZ કારણે અકસ્માત થતા હોય છે. બીજી વસ્તુ કે પબ્લિક વાહન ચાલકો RTO ની અંદર ખાલી પૈસા કમાવા માટે થઈને ગમે તેમ નાનો ટ્રાયલનો આંઠડો ઘુમાડીને એને લાયસન્સ આપી દેવામાં આવે છે. અને ખરેખર નીતિ નિયમ કઈ રીતે પાળવા જોઈએ, એના કેટલા નિયમો હોવા જોઈએ કે યુટર્ન મારવા માટે કઈ રીતે જવું જોઈએ, લેફ્ટ ટર્ન, રાઈટ ટર્ન, આના માટે આ બધી જોગવાઈ જે છે એ કશું જ નોલેજ કોઈને હોતું જ નથી. માત્ર કાગળ પર છે. કાગળ ઉપર બધું અધિકારીઓને ખુશ કરવા માટે કાગળ પર બધું બતાવવામાં આવે છે. બીજી વસ્તુ, માતા પિતા બાળકોને મારો લાડલો, મારો એટલે પણ તમારો લાડલો છે તો એને કંટ્રોલમાં રાખો ને, એને તમે બધી છૂટ આપો. અમે સમજીએ તમે કરોડપતિ છો, તમે એને સુવિધા આપો છો, પણ એને કઈ સુવિધા પહેલા આપવી જોઈએ, એને નીતિ નિયમો શીખવાડવા જોઈએ કે બજારમાં લોકોને નુકસાન ના પહોંચાડે, એવી રીતે વાહન ચલાવો. આટલું તો તકેદારી રાખવી જરૂરી છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. એ બહુ ખૂબ જ દુઃખદની વાત છે. ઓકે, આશા રાખીએ દીપકભાઈ આપણા આશાવાદી જો. પિયુષભાઈ પણ દીપકભાઈ કહી રહ્યા છે પ્રમાણે કે કાયદા છે, કાયદાનું પાલન કરવાની જરૂર છે અને પોલીસ વિભાગમાં ખરેખર બળની ઓછી ખામી જોવા મળી રહી છે કે એમાં વધારે બળ વધારાની જરૂર છે. આપને લાગે છે કે આ પ્રકારની બધી ખામીઓ દૂર કરવાથી આપણે અકસ્માતોની સંખ્યાને ઘટાડી શકીશું? ઘટાડી શકાય, પણ એના માટે પહેલા ઈમાનદાર કર્મચારીઓ, અધિકારીઓની જરૂર છે. ઓકે, સૌથી પહેલા કે અકસ્માત કોઈ કર્યો તો એના ફાધર કે એના પેરેન્ટ્સ કરોડપતિ છે, બરાબર, તો એ પૈસા વેરીને આપણી સિસ્ટમને જે બેઈમાન બની બેઠેલા છે એ લોકોને ખરીદી છે. શાક માર્કેટમાં જેમ બટાકા, રીંગણા ખરીદીએ ને એવી રીતે એક એવી મામૂલી કિંમતમાં આવા અધિકારીઓને ખરીદે છે અને આખા કેસને રફે દફે કરીને પીડિતોને ન્યાય નથી મળતો. બરાબર છે. ખરેખર બળ વધારવાની જરૂર છે, પરંતુ સામે ઈમાનદારની પણ જરૂરી છે. આપણે ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ લગાવવાથી કઈ લોકોના દિલોમાં દેશભક્તિ નથી જાગવાની, એ ખાલી પડદા ઉપર જ જાગવાની છે, ટીવીમાં જ દેખાવાની છે દેશભક્તિ. રોડ ઉપર નીકળીશું તો આપણને નજર પડશે દેશભક્તિ, પણ ખરેખર દિલમાં દેશભક્તિની જરૂર છે. આજે ખાખી પહેરી છે કે ટ્રાફિક યુનિફોર્મ પહેર્યો છે તો આપણા મનમાં, આપણા દિલમાં હોવું જોઈએ કે હું જવાબદાર વ્યક્તિ છું આ 4 રસ્તાનો, તો આ 4 રસ્તા પર દરેકની મદદ કરવી કે દરેકની સેવા કરવી અને નબીરાઓને પકડવાની જવાબદારી મારી છે, એ અંદરથી દિલથી થવું જોઈએ. આ તો એવું હોય છે કે ચલો અહીંયા ઉભો રહું છું, સામેથી 4-5 જણા આવશે તો એમાંથી 2-4 જણને એમાં આપીશું અને બીજા 2-4 જણને આપણે રોકડી કરી લઈશું. આ માનસિકતા કારણે સિસ્ટમની અંદર પરિસ્થિતિ ખરાબ બની ગઈ. પિયુષભાઈ, તો આ મહેમાની કાર્યવાહી કરવામાં આવે વ્યાજબી નથી લાગતી આપને? નથી વ્યાજબી. હું નથી માનતો મહેમાનો
તો એનાથી જ પરિવર્તન આવે. હા, નહીં, એમાંથી જો પરિવર્તન આવતું હોત તો અત્યારે ઘણો બધો સુધારો થયો હોત ને આ ટકાવારીના ગણતરીના આંકડા જે છે ને ઓછા થયા હોત. એ પણ એક પ્રકારની દંડની જોગવાઈ છે ને મેમો આપવો એ. મેમો આપવો જોગવાઈ છે, પણ એમાં અત્યારે શું છે, પહેલા કેવું હતું કે તમે મેમો થી ડરતા હતા, હા, yes. અને હવે તો કોઈ ડરતું જ નથી, ભરી દઈશું મેમો. જી, જી. અને મેમો એક આ પબ્લિક માટે ડર છે, હા. પણ સિસ્ટમ માટે શું છે, તો શું એક છે? આવકનું સાધન છે. અચ્છા, okay. એવરનેસ નથી, હા, હા. લોકોનામાં જાગૃત થાય, લોકો ડરે એ બાબત માટે આ મેમા નથી. આ બરાબર. સ્પષ્ટ કહું છું, તમે પબ્લિકને કોઈને બી પૂછો. અચ્છા. કારણ કે આ એક જો તમારે જો દંડ ભરવાથી જો જાગૃતિ થતી હોય તો આ જે અકસ્માત આંકડા છે ને એ ઓછા હોત. બરાબર છે. અને દંડ ભરવાથી શું છે, ભંડોળ ભેગું થાય છે, હા, યસ. અને કડક કાર્યવાહી કરવી ભંડોળ નથી. ભંડોળ ભેગું કરવાનો ઉદ્દેશ હોય પિયુષભાઈ, એનો મતલબ કે રેન્ડમલી લોકો મેમો બનાવે, કારણ કે આ તો વર્ચ્યુઅલી બનતા હોય, ટેકનિકલી બનતા હોય ને memo. 100% આમાં મેં એક જગ્યાએ જોયું કે નો એન્ટ્રી બનાવી છે રોડ, જી, જી. એ રસ્તો નો એન્ટ્રી બનાવ્યો. બરાબર. તો જે જગ્યાથી અંદર ઘૂસે છે લોકો, હા, yes. ત્યાં કોઈને ઉભી રહેવાની હિંમત નથી. આ સિસ્ટમની વાત કરું છું. અચ્છા. જે પોઈન્ટમાં અંદર ઘૂસે છે નો એન્ટ્રીમાં, જ્યાંથી અંદર આવે છે, હા. તો ત્યાં આગળ ઊભું રહેવાની આ આખી સિસ્ટમની હિંમત નથી. બિલકુલ. પણ જે બહાર નીકળવાનો પોઈન્ટ છે, જે નો એન્ટ્રી છે, ત્યાં બહાર નીકળવાના પોઈન્ટ ઉપર 4 જણા ઉભા રહેશે, Yes, yes, મોબાઈલ પકડીને, જાણે પેલા લગ્નમાં શૂટિંગ કરવાનું હોય ને એ રીતે, જી, જી, જી. અને ફોટા પાડી લેશે. હમ. તો પણ તમે ત્યાં ઉભા રહો ને, તમારી જવાબદારી સેવાની છે, શાંતિની છે, સુરક્ષાની છે. જી. તો તમે ત્યાં ઉભા રહો તો ખાલી તમે ઉભા રહેશો ને સ્ટેચ્યુની જેમ, તો પણ અંદર ઘૂસતા વિચાર કરશે તો ના, આપને એવું લાગે છે કે મેમોની કાર્યવાહી કરી પોતાની જવાબદારી પૂરી કરી દીધી ટ્રાફિક જવાનોએ? હા, ટાર્ગેટ પૂરો કરીને પોતાની અચ્છા. કામગીરી પૂરી કરી હતી. એ જવાબદારી છે એમની. બરાબર. પબ્લિકને બચાવવાની, પબ્લિકની સુરક્ષાની, ટ્રાફિક નિયમની જવાબદારી નથી. અચ્છા. ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા મેમાં કમ્પલસરી. ઓકે. તો મારી પાસે મને વેરો ખબર નથી ને, તો હું અચ્છા. તમને કાગળ પુરાવા સાથે આપત કે રોજના 400 મેમાં આટલા કરવાના એક પોઈન્ટ ઉપર. બિલકુલ, બિલકુલ. પરિસ્થિતિ છે. યસ, દીપકભાઈ, પિયુષભાઈની વાતથી કેટલા સમજો ખરેખર ટાર્ગેટ પ્રમાણે કામ થઈ રહ્યું છે, ટાર્ગેટ પૂરો થાય તો હાશકારો થાય, ભલે અકસ્માત થતા હોય, એવું લાગે છે આપને? સર્વપ્રથમ તો હું જે મુરબ્બી સાહેબે જે વાત કરી એની સાથે હું જરાય સંમત નથી. કેમ? હું એમને એવું પૂછીશ હા. કે તમે જે કરપ્શનની વાત કરી, હા. મેં એન્ટી કરપ્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે 5 વર્ષ અને ડીવાયએસપી તરીકે 1 વર્ષ નોકરી કરેલી છે. જી, જી, જી. કયા એમને એક પણ વખત એમની અરજી આવી હોય હા, અને હા. એમાં કોગ્નિઝન્સ એન્ટી કરપ્શન ન લીધો હોય બરાબર. એવું મને બતાવે. અચ્છા. પબ્લિક પાર્ટિસિપેશન હું આપના મારફતે લોકોને પણ અપીલ હા, બરાબર છે, કરીશ yes. કે તમે કોઈ પણ જગ્યાએ તમારા ટ્રાફિક અંગેના કાય ઓલામાં તમે ભ્રષ્ટાચારને નહીં, પ્રયોજન પણ નહીં કરો, દીપકભાઈ, તમારી પાસે દીપકભાઈ. પૈસા માગે તો એનો રેકોર્ડ કરી લો અને એ અંગેની એન્ટી કરપ્શનને અને પોલીસ કમિશનરને જાણ કરો અને આના કોગ્નિઝન્સ લેવાશે લેવાશે ને લેવાશે. નહીં, પણ પબ્લિક સાહેબ વાત કરે છે 4 જણા ભેગા થવાની વાત કરી, જી, જી, જી. જે વાત કરી એન્ટ્રી હા. પોઈન્ટની ને એક્ઝિટ પોઈન્ટની. હા, હા. સાહેબ, ડિપ્લોયમેન્ટ ઓફ ડ્યુટી હમ. એ ખાલી પોલીસ ત્યાંનો સ્થાનિક પીએસઆઈ નહીં, ડીસીપી કક્ષાના અધિકારીઓ ખૂબ જ અભ્યાસ કરીને દરેક પોઈન્ટ ઉપર માણસો મૂકતા હોય છે અને દરેક પોઈન્ટના માણસો પાસે શું કામ લે છે જી. એની વેરિફિકેશન કરવામાં આવે છે. Okay. અને એક વસ્તુ સાથે એ પણ કહીશ જી. કે લોકશાહીની પોલીસ છે, કોઈ ટાર્ગેટ આપવામાં આવતું નહીં, નહીં, નથી, દીપકભાઈ, પણ પરંતુ તમે- એને પોતે પોતાનો એફિશિયન્સી બતાવવા પણ માટે દીપકભાઈ- કે મેં આટલા કેસો કરેલા, દિવસ દરમિયાનની શું કામગીરી છે Okay. એ બતાવે છે. બાકી કોઈ દીપકભાઈ, આપે target એક બાજુ આપવામાં સ્વીકાર્યું કે આવતા નથી. સંખ્યા પણ ઓછું છે, તો પછી દરેક જગ્યાએ કેવી રીતે ડિપ્લોયમેન્ટ થતું હશે અને કેવી રીતે મોનિટરિંગ થતું હશે એ સવાલ આવે છે. મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે તમે જેટલું તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને યુટિલાઇઝ કરીને એની પાસેથી સારા પરિણામો મેળવવાના તો છે. આપણી પાસે પૂરતું નથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને અને સાંભળો, અને સાથે એ પણ હું કહીશ જી. કે જે ટ્રાફિકના કે જે અધિકારીઓ છે એ લોકો ઉપર દોષારોપણ નહીં કરે. બરાબર. એ પોતે પોતાના માણસોને સારા બનાવીને લોકોની સુખાકારી કેમ વધે અચ્છા. અને લોકોનો માટે અને સાથે સાથે એ પણ કહીશ કે લોકોના કામના કલાકો બચાવવાના છે. બરાબર છે, યસ, યસ. રાષ્ટ્રના હિતની વાતો આપણે કરવાની છે. હા. અને કોઈ જગ્યાએ એવું પણ બને કે ટ્રાફિકના 1, 2, 5 કોન્સ્ટેબલ કરપ્ટ બી હોય, જી. હું એને ના નથી કહેતો, બિલકુલ. પરંતુ તમે લોકોને કહીશ, તમે જાગૃત થઈને એની જાણ કરો. અચ્છા, તમને જ્યાં સુધી ટીમના ઇન્ચાર્જને ખબર નહીં પડે કે મારું આ સિપાહી નબળો છે, Yes, yes. ત્યાં સુધી એ કેવી રીતે તમે કરી શકશો? Okay. એટલે કોઈ વસ્તુની દોષારોપ, તમે આવો, સામે આવીને ફરિયાદ કરો, સામે આવીને આગળ આવો જી. અને ભ્રષ્ટાચાર હટાવવાનો પ્રયત્ન કરો. ઓકે, પિયુષભાઈ, એક બાબત એ છે કે નિયમોનું પાલન લોકો કેમ નથી કરતા અને પાછળ કારણ શું લાગે, માનસિકતા શું લાગે છે કે લોકો નિયમોનું પાલન ના કરતા, નિયમો તોડવાનો વધારે માનસિકતા ધરાવતો, એનું કારણ શું? હવે એ તો એ લોકોને જ ખબર કેમ અમે નિયમ ભંગ કરીએ નહીં, છીએ. આપણે ત્યાં નિયમ છે, નિયમનું પાલન કરાવનાર લોકો છે, નિયમનું પાલન ના કરે તો સજાની જોગવાઈ છે, છતાં પણ કેમ આવું? નિયમનું પાલન કરાવનારા લોકો છે. હા, શેના માટે? હા. બહાર રોડ ઉપર કોઈ વાહન રોક્યું, જી. નિયમ ભંગ કરેલો છે, જી, જી, જી. એની જોડે રકઝક કરી, હા. એએસઆઈ બાજુમાં ઉભા છે, એમને ખબર જ નથી, હા, હા. એમનો નીચેનો સ્ટાફ કામ કરે છે, ઓકે. તો એને પછી ગાડીમાંથી ઉતારીને એને બૂથમાં લઈ જવાની શું જરૂર? બરાબર આ છે. ટાર્ગેટ આપેલો છે ને, અધિકારીઓ આ કીધેલું જ હોય ને. ઓકે.
અધિકારીઓ કામ કરે છે, ખરેખર જો કામ કરે છે, સારું કામ કરે છે, અમારી જે સાહેબે કીધું કે તમારી વાત ખોટી છે, ચલો હું સ્વીકારું છું ખોટી છે, તો રોડ ઉપરના કર્મચારીઓ રીતસર તમારે ગાડીમાંથી ઉતારીને 2 જણા બેઠા હોય તો 1 જણા ઉતારીને ઓફિસમાં લઈ જાય, બૂથમાં લઈ જાય, બૂથની અંદર સંતાઈને શું ગોટાળા કરે છે એ બાબતે અધિકારીઓ નથી જાણતા. હું શું માનું છું? દીપકભાઈ, કાયદાની રૂએ જબરજસ્તી કરતા અધિકારીઓ આપણને રોડ રસ્તા પર જોવા મળે છે. સાહેબે પિયુષભાઈએ કહ્યું કયા અધિકારી એની ઓફિસમાં લઈ ગયા અને એની પાસે ગેરકાયદેસર થયું એનો એક પિયુષભાઈએ કમ્પ્લેન કરી હોય એક દાખલો તો મને આપો. સાહેબ મેં ઘણા વિડીયો વાયરલ કર્યા છે, નહીં, વિડીયો નહીં. 10 થી 15 અધિકારીઓ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. તરીકે તો તમે કઈ બાબતની તમે કમ્પ્લેન પોલીસ કમિશનરને આ અંગેની લેખિતમાં કોઈ કમ્પ્લેન કરી મને બતાવો. લેખિતમાં નથી કરી, લેખિતમાં હું કરીને થાક્યો છું. તો અને તમે મારા you are એક બાબતે Indian citizen આ ટ્રાફિકના અને તમે ભારતના નાગરિક છો તો તમે એની રજૂઆત તમારે કઈ નહીં તો લેખિતમાં તો કરવી જ જોઈએ કે જેથી તંત્રને ખબર કરે કે મારું લશ્કર ક્યાં લડે છે. ચલો લેખિતમાં કરવાની જવાબદારી નાગરિકની છે, તો ડરપોક અધિકારીઓએ કામગીરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મારી લેખિત અરજીઓ ઘણી પડી છે, આજની સુધીમાં ન્યાય નથી મળ્યો, ફરિયાદ કરેલી છે તો ન્યાય નથી મળ્યો. 18 એક પોલીસ વાહન, એક પીસીઆર વાહન, સોરી સાહેબ મારી વાત સાંભળો, એક પીસીઆર વાહન પાછળ હું અડધો કલાક ફર્યો છું 12 કિલોમીટર, એને 17 દુકાનો બધી હપ્તો ઉઘરાયો છે, તેમ છતાં આજની તારીખમાં કોઈ ન્યાય નથી મળ્યો. શું અધિકારીઓ કામ કરે છે? આ કામગીરી છે? આજે એમના અધિકારીઓ બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી બેઠી હતી, વિભસ્ત ગાળો પડે છે પીઆઈ, આ રીતે ડરાવવામાં આવે છે, કોણ ફરિયાદ કરશે? તમારી એવું નથી કે બધા ખરાબ છે. તમે એની જાણ કરી? હા કરેલી છે, મને ધમકી મળી છે. ટ્રાફિક ક્રેન વાળાએ જે બબાલ કરી હતી, જે પૈસા ખાતા હતા, જે એસઆઈ હતો એને ધમકી અપાઈ હતી મને, એના ક્રેનના મજૂરો દ્વારા રોડ વચ્ચે ગાડી રોકીને એની ફરિયાદ લેખિતમાં કરી છે. બતાવો મને કયા અધિકારીએ એની ફરિયાદ ઉપર કામ કરી. મેં કમિશનરને પણ જાણ કરી છે, ડીજીપીને પણ જાણ કરી છે. એમની ઓકાત નથી કે એમની હિંમત નથી કે એમની ઉપર કાર્યવાહી કરી બતાવે. દીપકભાઈ, આજે તારીખમાં મને ન્યાય નથી મળ્યો. દીપકભાઈ, આટલું તો નાગરિક સાહસ કરી રહ્યો છે, રજૂઆત કરી રહ્યો છે, છતાં પણ ન્યાય ન મળે તો નાગરિક શું કરે? કર્મચારીઓને બચાવવા સિવાય કશું જ કર્યું નથી. અધિકારીઓએ એમના સ્ટાફને બચાવવા સિવાય કશું જ કર્યું નથી. આ હકીકત છે, મારા અનુભવને બોલું છું. હું કોઈનું નામ નથી લેતો ડાયરેક્ટ કે આને આવું થયું, હું મારા અનુભવ બોલું છું. દીપકભાઈ, પિયુષભાઈ જે બોલ્યા કે કોગ્નિઝન્સ નથી લેવાયા, સાહેબ એક એડમિનિસ્ટ્રેશનની સુંદર સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવેલી છે. જી, કોઈ પણ નાનામાં નાનો બનાવ બને, નોન કોગ્નિઝેબલ ગુનો બન્યો હોય એ સંદર્ભમાં બી શું એક્શન લેવાય એની ચેક એન્ડ બેલેન્સની એક સિસ્ટમ છે. કોઈ કેસમાં આ કેસની હું અત્યારે રિટાયર્ડ છું, અધરવાઇઝ હું જાતે જઈને આ અંગેની તપાસ કરીને પિયુષભાઈને ઓકે દીપકભાઈ, આપ પિયુષભાઈને થોડો સાહસ દીપકભાઈ આપ હિંમત આપી રહ્યા છો, પિયુષભાઈને અન્ય નાગરિકોને હિંમત આપી રહ્યા છો, પણ સવાલ મારો ત્યાં એને અટકે પડે છે કે નિયમોનું પાલન થતું નથી. શું આપને પણ લાગે છે કે દંડની જોગવાઈ મજબૂત હશે તો જ નિયમોનું પાલન થશે? મારું માનવું છે. ઓકે, ઠીક છે. જાહેરનામાની વાત નીકળે છે પિયુષભાઈ, હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ પણ નોંધ લેતી હોય તો જાહેરનામાનો ફરક ના પડતો ત્યારે જ નોંધ લેવાતી હશે. નોંધ લીધા પછી પણ આપણને પરિણામ શું મળે છે પિયુષભાઈ? જાહેરનામું એટલે ઓર્ડર એક કરી દીધો એટલે વાત પૂરી. બરાબર છે, કાગળ ઉપર ઓર્ડર કરી દીધો એટલે મેં હજુ ક્યાંય પોલીસ સ્ટેશનમાં ક્યાંય લગાવેલું જોયું નથી કે આ જાહેરનામું છે. અખબારનગર સર્કલ કે કોઈ બી વ્યાસવાડી સર્કલ, કોઈ પણ પોલીસ ચોકી જ્યાં બૂથ હોય ટ્રાફિકનું, ત્યાં કોઈ નિયમનું બોર્ડ લગાવેલું હોતું નથી કે આ જાહેરનામું અહીંયા લાગુ પડ્યું છે. બરાબર છે. અને જાહેરનામું વર્ષોથી જાહેરનામા બહાર પાડ્યા છે, નો એન્ટ્રી વાળા ભારે વાહનો. જી જી જી, આજે તમે જુઓ કેટલાય વાહનો એન્ટ્રી વાળા ફરે છે. બરાબર છે. એ જાહેરનામું એટલે ખાલી દેખાવ પૂરતું જ છે. જાહેરનામું કે કોઈ પણ બાબત જો જગ જાહેર કરે, જેમાં લખ્યું હોય છે કે માઇકમાં જાહેરાત કરવી, સોસાયટીમાં, શહેરમાં પેપર પર લગાવવું, છાપામાં આપવું, ટીવીમાં આપવું, આમાંની કશું જ વસ્તુ કરવામાં નથી આવતી. ઓકે, જો એક કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈ જાય. પબ્લિક જાગૃત થઈ જાય તો દંડની આવક ઓછી થઈ જાય, ભ્રષ્ટાચારની આવક ઓછી થઈ જાય, બધા બેકાર થઈ જાય. એમને કરવાનું શું? મુખ્ય કામ તો એ જ છે ને. એટલે આના કારણે જાહેરનામાનું ભંગ થાય જ છે ને એના કારણે આ કોઈ જાહેર કરવામાં આવતું નથી જાણી જોઈને. આજે તમે એક પણ બૂથ એવું બતાવો કે જ્યાં બૂથના ઇન્ચાર્જનો ફોન નંબર લખેલો હોય. સાહેબે કીધું તમે રજૂઆત કરો. હવે એ જે સર્કલ ઉપર મોડિફાઈ કરેલા બાઇકો લઈને અવાજ કરીને જે નીકળે છે તો એની જ રજૂઆત કરવી હોય તો અમારે ક્યાં કરવી કહો? 100 નંબર કરવાનો, 1095 કરવાનું, અધિકારી ડાયરેક્ટ અધિકારીને ફોન કરવાનો, કોણ સાંભળે છે? અને એ કાર્યવાહી કરશે ત્યાં સુધી બાઇક ક્યાં પહોંચી ગયું હશે? એક સાહેબ મને મળ્યા હતા અખબારનગર સર્કલ ઉપર, મને એક સાહેબ મળ્યા હતા, સોની સાહેબ હતું, આખું નામ મને ખબર નથી, પણ એમને હું નજરે જોયેલું મેં રોજના 10 થી 15 બાઇક રોજના જમા લેતા હતા અને એને મેમો આપતા હતા. એની બાઇકોનો અવાજ ચેક કરીને પકડીને પણ કામગીરી કરતા હતા. અધિકારીઓ કામ કરે છે, નથી કરતા એવું નથી કહેતો, પણ જે
10% 5% છે. ઓકે ઓકે અને જાહેરનામા મુજબ કામગીરી કરી શકવાની કોઈની એક હિંમત નથી, કારણ કે એની અંદર મેં ના કીધું આવક ઓછી થઈ જાય, 2 નંબરની ને 1 નંબરની. બિલકુલ. આ જ મેઇન કારણ છે. જી દીપકભાઈને ફોન કરે તો એ વ્યક્તિને છોડી દેવામાં આવશે, ચાલશે? કોઈની સલાહ કે કોઈની ભલામણ કન્સિડર કરવાની જ ન હોય. તો કન્સિડર કેમ કરવામાં આવે છે? કાયદાનું શાસન. નહીં તો કન્સિડર કરવામાં કેમ આવે છે? કશું કન્સિડર કરવાનું જરૂર નથી. અને એ લોકો સ્ટાફની અંદર એ અવેરનેસ લેવી જોઈએ. એના ટીમ કેપ્ટને એ માણસોને ખૂબ જ અભય રીતે એને આપવું જોઈએ વચન કે તમને કશું નહીં થાય. તમે કોઈ પણ વ્યક્તિને ટ્રાફિક ડિસિપ્લિનના અંગેના કોઈ પણ નિયમો છે પિયુષભાઈ, આવો માહોલ આપણે જોવા મળે છે રોડ રસ્તા પર કે ટ્રાફિકમાં ફસાયો અને જો ટ્રાફિક નિયમનો ભંગ થયો, કોઈએ પકડ્યા આપને ને આપે કોઈકનું નામ આપ્યું હોય ને ત્યાં ચલાવી લેવામાં આવ્યું, કન્સિડર કરવામાં આવ્યું કે આપની ભલામણ છે એટલે આપણે જવા દઈએ છીએ. આ ખરેખર મોટા પ્રમાણમાં થાય છે કે કેમ? પહેલા તો એને થાય છે તો કેટલું ગંભીર કહેવાય? જાગૃત નાગરિક તરીકે હું મારી વાત કરું, જી, બીજાની વાત નથી કરતો. હા હા, યસ, મને રોકવામાં તો બને ત્યાં સુધી પહેલા તો 80% રોકવામાં આવતું જ નથી. જી જી, કારણ કે જાગૃત નાગરિક તરીકે છું, જાગૃત નાગરિક તરીકે નિયમ પાલન કરવા વાળા વ્યક્તિ તરીકે છું એટલે. બરાબર છે, યસ. બીજી વસ્તુ કે મારા દીકરાને કે મારા ભત્રીજાને કે મારા કુટુંબના કોઈ બીને પરિચિતને રોક્યો, ક્યાંય પકડ્યા, જી, તો પહેલા મને ફોન કરે તો સાહેબ પૂછે કે સાહેબ આને આ, મેં પૂછું સાહેબ આની શું ભૂલ છે, તો કે ભાઈ એને હેલ્મેટ નથી પહેર્યું. તો ચલો વાત બરોબર છે. તોય બધું સાહેબ ઓળખી જાય કે પિયુષભાઈ છે, પિયુષભાઈના સગા છે, તો સાહેબ સામેથી કહે છે કે સાહેબ તમે એને કહી દેજો ફરીવાર ના કરે, હું એને જવા દઉં છું. ત્યારે મારા શબ્દો એ જ હોય છે કે સાહેબ એને જવા ના દેશો, દંડ કરો. એની ભૂલ છે. હું ભૂલને એને ભૂલ માટે હું ભલામણ નથી કરતો. એને ભૂલ કરી છે એનો દંડ કેટલો થાય કે 1000 રૂપિયા થાય, તો ચલો સાહેબ 1000 રૂપિયા નહીં તો એને 500 રૂપિયા પણ દંડ ભરીને જ જવા દો, એમને ના જવા દેશો. આ મારી હકીકત ને મારી પોતાની વાત છે. હું અનેક લોકોને આ રીતે કહું છું. ઓકે, તમારી ભૂલ હશે તો હું હાથ નહીં ધરું, હું નહીં સાંભળું. આપણી ભૂલ ના હોવી જોઈએ. હા, તમારી ભૂલ ના હોય અને તમને હેરાન કરે તો હું એની ગેરંટી આપું છું કે એ અધિકારી કે કર્મચારીને પગે લગાડવાની એટલી કેપેસિટી ધરાવીએ છીએ આપણે. જનતા નાગરિક આટલું કરી શકે છે, પણ તમારામાં હિંમત હોવી જોઈએ કાયદાકીય રીતે ચાલવાની. બીજી વસ્તુ સાહેબે કીધું હતું સમાધાન શુલ્ક સમય બચાવવા માટે, તો સવારે વહેલા ઉઠે જ્યારે બી અધિકારી પોઈન્ટ ઉપર આવે 9 વાગે, એ સમય દરમિયાન મારી નજરે જોયેલી બાબત છે કે લોડિંગ ટેમ્પા વાળા, ઓવરલોડ સટલિયા વાળા જે કાયમ ચાલતા હોય, એ લોકો વહેલા આવીને સાહેબને સામેથી કહી દે છે, ખાલી ટેમ્પો લઈને આવીને સાહેબ સામેથી કે સાહેબ મારો આજનો મેમો બનાવી દો. ઓકે, મેમો આજનો બનાવી દો એટલે સાહેબને શું થયું, સાહેબનું ટાર્ગેટ પૂરો થાય છે. બીજી વસ્તુ કે એ મેમો આપી દીધો એટલે એ આખા દિવસ દરમિયાન એને કોઈ રોકી ના શકે. એ મેમો આગળ લગાવી દીધો એટલે એને કોઈ રોકે જ નહીં. સવારે વહેલા ઉઠીને મેમો લઈ લેવાનો પ્રેમથી, અને પછી નિયમ ભંગ કરો, તમને કોઈ રોકવા નથી. ઠીક છે, સાચી વાત આપણે કરીએ, સારી વાત કરીએ કે રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્ર ભક્તિ, આપણે રાષ્ટ્રની સેવા કરવી હોય તો આ બધી જે જવાબદારીઓ છે પણ આપણે પોતે નિભાવવાની છે. પણ દર્શક મિત્રો, એક નિષ્કર્ષ જરૂરથી કાઢીશું કે કોઈ પણ પ્રજાલક્ષી મુદ્દા પર જ્યારે ચર્ચા કરે ત્યારે ઘણા મહાનુભાવો કહેતા હોય છે કે આ જે પ્રજા છે એ પોતે જવાબદાર છે. તો પ્રજા જ્યારે તંત્ર સામે આશા રાખે છે કે નૈતિકતાવાળા અધિકારીઓ અમને નથી મળતા, ત્યારે પ્રજાએ ફરી એકવાર જાગૃત થવાની જરૂર છે કે તંત્રમાં બેઠેલા લોકોને પ્રજામાંથી જે મૂકવામાં આવે છે ને પ્રજામાંથી તે લોકો ત્યાં પસંદ થાય છે, તો પ્રજા નક્કી કરે કે આખરે એ નૈતિકતાવાળા અધિકારીઓ આપણને કેમ નથી મળતા, નથી જો નૈતિકતા જાળવતા તો કેવી રીતે નૈતિકતા જાળવવા માટે તૈયાર થાય, તેના માટે પ્રજાએ જે વધારે જાગૃત થવાની જરૂર છે. અને બારેવાડિયાજીએ જે જણાવ્યું હતું ખૂબ સારી વાત જણાવી હતી કે વોટ બેંકની જે નીતિ હોય ત્યાં આપણે ઘણી બધી ખામીઓ સ્વીકારવી પડે છે, પણ આખરે એ પણ પ્રજાએ જ નક્કી કરવાનું છે કે આ વોટ બેંકની નીતિમાંથી પ્રજાએ કેટલું બચવું જોઈએ, કેટલું બાકાત રહેવું જોઈએ, જેથી કરી જ્યારે કોઈ સવાલ ઊભો થાય ત્યારે તેનું સમાધાન જલ્દીથી અને સારી રીતે મળી શકે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં પિયુષભાઈ બારેવાડિયાજી અને દીપકભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.